જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ મિનેશભાઈ કિચનમાં. જોઈ શકો છો તમે, વરસાદ પડે છે, ઠંડી બી બહુ છે. આપણે મસ્ત મજાની પાલકની પૂરી બનાવીએ. લીંબુના અથાણા સાથે ખાવાની બહુ મજા આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હા, વિડીયોને જોજો, ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો બને એટલી. તો ચાલો શરૂ કરીએ પાલકની પૂરી. આપણે લઈ લીધું છે પાલક, મેંદો, રવો અને ઘઉંનો લોટ, બધું એક એક કપ લીધું છે. આપણે લઈ લીધું છે એક તપેલીમાં થોડું પાણી, એમાં નાખી દીધી છે થોડી ખાંડ ને થોડું મીઠું. હવે એની અંદર આપણે પાલક નાખી દઈશું અને એને બાફી દઈશું. પાણી બોઇલ થઈ ગયું છે, હવે એની અંદર આપણે નાખી દઈએ પાલક. આપણી પાલક રેડી થઈ ગઈ, પછી આપણે એને પીસી કાઢી છે આવી રીતે. અને આપણે બધા લોટ આવી રીતે મિક્સ કરી દીધા છે. આની અંદર આપણે નાખી દઈએ 1 ચમચી જેટલું જીરું. આ જીરું આપણે શેકીને ગ્રાઇન્ડ કરેલું છે એ નાખ્યું છે આમાં. હવે નાખી દઈએ અંદર થોડું સ્વાદ અનુસાર મીઠું. આપણે નાખીએ છીએ સિંદવ. નાખી દઈએ થોડી હળદ, લાલ મરચું પાવડર, થોડા બ્લેક પેપર. નાખી દઈએ અંદર થોડું મોણ માટે તેલ. એટલી 2 જેટલી છે, 2 કડછી આવી નાખી દીધી છે અંદર. 3 ટેબલ સ્પૂન જેટલી વસ્તુને મિક્સ કરી લેવાની છે આવી રીતે. અને આપણે લોટ બાંધીએ હવે આનો. લોટ બાંધીને પછી આવી રીતે ગુલ્લા પાડી દેવાના છે. હવે આપણે પૂરીની જેમ એને વણી લઈશું. આવી રીતે કરવાથી પૂરીની જેમ એ ફૂલતી નથી. આપણે આને ફૂલાવવાની નથી. હવે એક પેણીમાં તેલ લઈ લઈએ અને એને તળી લેવાનું છે આવી રીતે. જોઈ શકો છો આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને લીંબુના અથાણા સાથે ખાઈશું. બહુ સરસ મજાનો ટેસ્ટ આવશે. તમે બી ટ્રાય કરો આજે જ ને કહેજો કેવી બની. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેટલી બને એટલી શેર કરો.